કર્યો કાંઈ વાંધો નહીં, તારા દીકરાને હમણાં હું 5 મિનિટમાં યુવાન બનાવી દઉં. હવે વૃદ્ધ કોઈ યુવાન થાય? ના પાડો, ન થાય ને, કારણ કે એ દવા હજી ક્યાં આવી સાહેબ? એ રિમોટ કરતો તો ઉપર રાખ્યો છે. આ યુવાન વૃદ્ધ થાય બરાબર છે, તો વૃદ્ધને યુવાન બનાવવાના છે. પણ નારદજીને મેં તમને હમણાં સમજાવ્યું ને કે ભાગવતમાં વ્યાજે દેખો થોડોક અભિમાન આવી ગયું છે કે નારદજી વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, 5-10 મિનિટ પે હમણાં તારા દીકરાને યુવાન બનાવી દો. એટલે ગીતાના પાઠ કર્યા, વેદના પાઠ કર્યા, હતર પુરાણના પાઠ કર્યા, પણ ના કાંઈ થયું નહીં. મેં તમને હમણાં કીધું ને વૃદ્ધ કોઈ યુવાન ન થાય. નારદજીએ વિચાર કર્યો ભાગો, આ બોલતા બોલાઈ ગયું, આમાં કાંઈ થાય એમ નથી, ભાગો. પણ નારદજી આમ જા 2 ડગલા જા ચાલવા જાય કે આકાશની અંદર આકાશ વાણી થઈ કે હે નારદજી, તમે બેઓમાં ઉભા રહ્યો, આ જ્ઞાન અને વૈરાગ્ય હમણાં યુવાન થઈ જાય. આની એક જ દવા છે. કઈ દવા? જેને ભાગવત શ્રવણ કર્યું હોય ખબર પડે, તમારી સામે આવે છે, બીજી કોઈ લેવાની દવા નથી. આ ભાગવતની કથા અહીં બેહારવાની. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન. તમે ભાગવતની આ કથા કરો ને ભાગવત